जय श्री कृष्ण मित्रों। अमरा गीर विस्तार अंदर देशी गोळना राबड़ा चालता है गृह उद्योग घणा बधा राबड़ा है। तो आज आपणे आ राबड़ानी मुलाकाते आव्या छीए खास। तो विडियो आखो जोजो मजा आवशे। तो चालो तमने देशी गोळ केवी रीते बने ए तमने प्रोसेस बतावुं। तो अहींया આવી રીતે શેરડી આવે અને ત્યાર પછી આ શીસોડાની અંદર પીલતા હોય અને એનો રસ કાઢી અને આવી રીતે તવાની અંદર આવે। આ તવાની અંદર એકદમ બધો જે મેલ હોય બધો કાઢતા આગળ જતાં એકદમ ફિલ્ટર થઈ જતો હોય અને સરસ મજાનો ગોળ પાકતો હોય અને પાછળના ભાગમાં ત્યાં ભઠ્ઠી હોય। ભઠ્ઠીની અંદર આ જે શેરડીના સોતા નીકળતા હોય તેનાથી ભઠ્ઠો કરતા હોય। નીચે આ નીચેના ભાગમાં નકરો તાપ થતો હોય અને એનો ધુવાળો અહીંથી નીકળતો હોય। આ સરસ મજાનો આપણે ગૃહ ઉદ્યોગ છે ગીર વિસ્તારની અંદર। અમારે आ देशी गोळ गीर विस्तारना घणा राबड़ा चालू है। तो अपना आरोग्यनी दृष्टिए गणीए तो देशी गोळ खरेखर खावो जोईए। ने तालाळा तालुकाना अमारा गीर विस्तार में खूब राबड़ा हाले छे अने देशी गोळे बनावे छे। तो देशी गोळ खरेखर बाळकोने पण खवरावવો જોઈએ અને શિયાળાની ઋતુમાં આયુર્વેદમાં કહે છે કે દેશી ગોળ ખાવો લાભદાયક છે અને ગુણકારી છે। તો ગોળ નાના મોટા બધાને ખાવો જોઈએ। ને અમારા ગીર વિસ્તારમાં ઘરેણા સમાન 3 વસ્તુ છે। એક તો કેસરી ગોળ, કેસરી સિંહ અને કેસર કેરી। આ 3 વસ્તુ માટે ગીર તાલાળા તાલુકો અમારો પ્રખ્યાત છે અને નામસીન પણ આ વસ્તુ ત્રણેય છે। તો ખરેખર બાળકોને દેશી ગોળ ખવડાવો, કેસર કેરી પણ તાલાળાની ખવડાવો જે નામસીન છે। અને કેસરી સિંહ જો ગીર વિસ્તારના જોવો હોય તો અમારે બાજુમાં સાસણ ગીર છે, ત્યાં દેવળિયા પાર્ક છે, ત્યાં આપણે બાળકોને ફેમિલી સહિત આવો તો દેવળિયા પાર્કમાં સિંહ દર્શન પણ થાય છે અને આનંદ કરાવો બાળકોને। ગીર વિસ્તાર દેખાડો અને પધારો અમારા ગીર વિસ્તારમાં। તો લીલા સોતા આવી રીતે સૂકવવામાં આવે છે અને સુકાઈ જાય પછી એને ત્યાં ભઠ્ઠીની અંદર બાળવામાં આવે છે અને ગોળ પકાવવામાં આવે છે।
આ જે શેરડી પીલવામાં આવતી હોય અને એના જે સોતા નીકળતા હોય એને સૂકવવામાં આવે. આખા ગ્રાઉન્ડની અંદર શેરડીના સોતા સુકાય છે અને પછી એને અહીંયા સળગાવવામાં આવતા. આને સળગાવી અને ગોળ પકાવતા હોય. આ આખો અંદર નીચેના ભાગમાં ભઠ્ઠો હોય અને તાપ થતો હોય જોરદાર. થારાની અંદર ગોળ આવે છે અને ગોળ ઠંડો કરી અને આવી રીતે ડબ્બા ભરવામાં આવે છે. ત્યાર પછી ડબ્બામાં ભરી અને પછી આવી રીતે ડબલી ભરવામાં આવે. કોઈ ગોળના ડબ્બા ભરતા હોય, ડબલીઓ ભરતા હોય, તો અલગ અલગ રીતે આવી રીતે ડબલીઓ ભરતા હોય. આ છે 1 કિલોની ડબલી, આ છે 2 કિલોની ડબલી, આ છે 4 કિલોની ડબલી, આ છે 7 કિલોની ડબલી અને સામે છે 25 કિલોનો ડબ્બો. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ.